હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ભાગ 4 ધોરણ 6 વિષય ઇંગ્લિશમાં યુનિટ 7 BA ચેમ્પિયનમાં ગ્રામરનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો. ગ્રામર એટલે કે વ્યાકરણ. ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળમાં અહીં આપણને ભૂતકાળ શીખવાનો છે. ચલો જોઈએ. સાદા ભૂતકાળમાં જે ક્રિયા અથવા તો ઘટના ભૂતકાળમાં બની ગઈ હોય તે બતાવવા માટે સાદો ભૂતકાળનો ઉપયોગ થાય છે. એમાં ક્રિયાપદ કયું વપરાય છે? પાસ્ટ વર્બ વપરાય છે, એટલે કે વીનું સેકન્ડ ફોર્મ વપરાય છે. વાક્ય રચના સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ પાસ્ટ વર્બ એટલે કે ક્રિયાપદ પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મ અને પ્લસ અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો. પછી અન્ય શબ્દોમાં શું આવશે? અધર વર્ડ્સમાં યસ્ટરડે, લાસ્ટ એટલે કે ગયા, યસ્ટરડે એટલે ગઈકાલ, ધ પ્રીવિયસ એટલે કે ગયા, અને વિલ ઓર શેલમાં નકારમાં તો વોઝ, નોટ તો એને શું કહેવાશે? વોઝન્ટ. વર નોટ તો એને કહેવાશે વરન્ટ. ટુ બીના ક્રિયાપદનું વર્ગીકરણ આપ્યું છે પ્રોનાઉન એટલે કે સર્વનામમાં અને ટુ બી વર્તમાન કાળના ક્રિયાપદમાં. પ્રોનાઉનમાં આઈ, હી, શી, ઇટ એટલે કે એક વચન કરતા છે. ત્યારબાદ યુ, વી, ધે એ શું છે? બહુવચન કરતા છે. અને ટુ બીના ફોર્મમાં જોઈએ તો કે વોઝ અને વર આપ્યા છે. હવે પાસ્ટ વર્બના નિયમો આપેલા છે એ જોઈએ. ફર્સ્ટ, અમુક ક્રિયાપદના અંતે ડી અથવા ઈડી લગાડવાથી ભૂતકાળનું રૂપ થઈ જાય છે. ઉદાહરણ તરીકે વોક છે તો વોકડ, ક્લોઝ છે તો ક્લોઝડ. સેકન્ડ, જે ક્રિયાપદમાં અંતે વ્યંજન અને તેની આગળ સ્વર એટલે કે વોવલ્સ જેમ કે એ, ઈ, આઈ, ઓ, યુ આવતા હોય તે ક્રિયાપદમાં અંતે વ્યંજન 2 વખત લખી ઈડી લગાડવો. તો કે ઉદાહરણ જોઈએ સ્ટોપ તો એનું શું આવશે? સ્ટોપ. તો પેલા વ્યંજન એટલે કે પી જે છે એ 2 વાર બેવડાઈને લખ્યા છે અને ઈડી લગાવ્યા છે. ત્યાર પછી છે બેગ તો એનું છે બેગ્ડ. થર્ડ છે, જે ક્રિયાપદમાં અંતે વાય હોય તેની આગળ એક વ્યંજન એટલે કે કોન્સોનન્ટ હોય આવતો હોય તો તે ક્રિયાપદમાં અંતે વાય કાઢી આઈ, ઈડી પ્રત્યય લગાવો. ફોર એક્ઝામ્પલ ક્રાયનું છે ક્રાઇડ અને ફ્લાયનું છે ફ્લાઇડ. ફોર્થમાં, જે ક્રિયાપદમાં અંતે આઈએનજી આવતા હોય તે ક્રિયાપદમાં અંતે એએનજી લગાડવું. ઉદાહરણ તરીકે સિંગ છે તો એનું સેંગ, રિંગ છે તો રેંગ, સ્ટિંગ છે એટલે કે સ્ટેંગ. પાંચમું, જે ક્રિયાપદમાં અંતે EAR આવતા હોય તે ક્રિયાપદમાં અંતે ORE લગાડવું. ફોર એક્ઝામ્પલ વિયર તો વોર, ટીયર તો ટોર, સ્વીયર તો સ્વોર. સિક્સ્થ, જે ક્રિયાપદમાં અંતે UT અથવા તો ST આવતા હોય તે ક્રિયાપદમાં ભૂતકાળ રૂપે જ તે લખવાનો રહેશે. ઉદાહરણ તરીકે CUT એટલે કે કટ તો એનું કટ જ રહેશે. શટ તો SUT, SHUT તો એનું શું થશે? ટોર. અને ટેલિકાસ્ટ તો એનું શું થશે? ટેલિકાસ્ટ જ થશે. ત્યારબાદ સાતમું, કેટલાક અનિયમિત ભૂતકાળના રૂપ આપેલા છે એ જોઈશું. તો V1 એટલે કે ફર્સ્ટ વર્બમાં ફર્સ્ટ ફોર્મ અને V2 એટલે કે એનું સેકન્ડ ફોર્મ આપેલું છે પાસ્ટ ફોર્મ. તો ચાલો જોઈએ. ટેક તો એનું ભૂતકાળ છે ટુક, ગીવ તો એનું છે ગેવ, મેક તો મેડ, ઈટ, એટ, રન, રેન, હિડ, હાઇડ તો એનું હિડ, રાઇટ, રોડ, ગો, વેન્ટ, ફ્લાય, ફ્લ્યુ, ડ્રો, ડ્રીવ, કમ, કેમ, સિટ, સેટ, ટીચ, ટોટ, ફોલ, ફેલ, વિન, વન, ગેટ, ગોટ, ફોરગેટ, ફોરગોટન, ફોરગીવ, ફોરગેવ, ડ્રિંક, ડ્રેન્ક, સ્ટેન્ડ અપ, સ્ટૂડ અપ, સેન્ડ, સેન્ટ, સેલ, સોલ્ડ, ડિગ, ડગ, ફાઇન્ડ, ફાઉન્ડ, ગ્રો, ગ્રીવ, નો, ન્યૂ, કેચ, કોટ, સ્પીક, સ્પોક, બાય, બોટ. સાદવ ભવિષ્યકાળના વાક્ય આપેલા છે એ જોઈએ. ફર્સ્ટ, આઈ પ્લેડ ક્રિકેટ યસ્ટરડે હું ગઈકાલે ક્રિકેટ રમ્યો હતો. સેકન્ડ, ફ્રેની કુક ડિનર લાસ્ટ નાઇટ ફ્રેનીએ ગઈ રાતે ભોજન બનાવ્યું હતું. થર્ડ, ધે વેન્ટ ટુ ધ પાર્ક તેઓ બગીચામાં ગયા હતા. ફોર્થ, વી વોચ અ મૂવી ધ પ્રીવિયસ ડે અમે ગઈકાલે એક ફિલ્મ જોઈ હતી. ફિફ્થ, હી રીડ અ બુક લાસ્ટ વીક તેને ગયા અઠવાડિયે પુસ્તક વાંચ્યું. સાદો ભવિષ્યકાળની ખાલી જગ્યાઓ. તો અહીં આપણને મૂળ ક્રિયાપદ આપેલા છે કૌંસમાં, એના પરથી આપણે લખવાની છે અને એને ખાલી જગ્યાને શું બનાવવાની છે? સાદા ભવિષ્યકાળમાં. તો જોઈએ. પ્લેનું શું કર્યું છે? આઈ પ્લેડ ક્રિકેટ યસ્ટરડે. કુકનું ક્રિસ્ટી કુક ડિનર લાસ્ટ નાઇટ. ગોનું
They went to the park last month. Watch માટે we watched a movie last day. રીડનું Bridges read a book yesterday. બાયનું my father bought a new car. ડાન્સ માટે the children danced at the party. વિઝિટ માટે last day we visited the zoo. ક્લીન માટે yesterday she cleaned her room. રાઇટ માટે વ્યોમ wrote a letter yesterday. નીચેની 5 ખાલી જગ્યાઓ જાતે પ્રયત્ન કરવાનો છે. તો ચાલો જોઈએ. મૂળ ક્રિયાપદ આપણને આપેલા છે ને એમને ભૂતકાળમાં કરવાનું છે. સો ફર્સ્ટ આશા એન્ડ ચારુર બ્લેન્ક ધેર ગ્રાન્ડમધર યસ્ટરડે. તો વિઝિટ એટલે મુલાકાત લેવી, તો મુલાકાત લીધી હતી. તો એની માટે આપણે શું લાગશે? પાછળ ઈડી લાગી જશે. એમાં શું થશે? પાછળ ઈડી લાગી જશે. વિઝિટેડ. ત્યારબાદ સેકન્ડ મનીષા બ્લેન્ક ડિનર ફોર અસ લાસ્ટ ટાઈમ. તો કુકનું શું થશે? કે લાસ્ટ ટાઈમ એટલે ગઈ રાત્રે મનીષાએ શું કર્યું હતું? જમવાનું બનાવ્યું હતું, ડિનર બનાવ્યું હતું. તો કુકનું શું થશે? કુકડ એટલે પાછળ ઈડી લાગશે. સેમ એવી રીતે બધામાં શું લાગશે? પાછળ ઈડી લાગતું જશે. થર્ડ આઈ બ્લેન્ક ફૂટબોલ લાસ્ટ ડે. મેઇન વર્બ છે પ્લે, તો શું આવશે? આઈ પ્લેડ ફૂટબોલ લાસ્ટ ડે. ત્યારબાદ વી પ્લે, વી ક્રિયાપદ શું આપ્યું છે? હેલ્પ. અને શું છે વાક્ય? વી બ્લેન્ક આર ટીચર લાસ્ટ વીક. સો શું બનશે? વી હેલ્પ આર ટીચર લાસ્ટ વીક. ત્યારબાદ લાસ્ટ યસ્ટરડે હી બ્લેન્ક ધ ડોર. ઓપનનું શું થશે? ઓપન્ડ ધ ડોર. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલ એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.